નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ ચોથો એની અંદર આપણો જે હવે પછીનો મુદ્દો આવે છે, આપણે છેલ્લા વર્ગની અંદર જ્યારે મળ્યા હતા ત્યારે સામાજિક ગતિશીલતા અને ગતિશીલતાના જે વિભિન્ન પ્રકારો છે એના વિશેની વાત કરી. હવે એના પછીનો આપણો મુદ્દો છે સામાજિક પરિવર્તન. તમને બધાને ખબર છે કે પરિવર્તન એક એવી પ્રક્રિયા છે કે જે દરેક સમાજની અંદર, વિશ્વના દરેક ખૂણાની અંદર તમને જોવા મળશે. શું કામ? તો કે કોઈ પણ બાબત તમે જોશો એ હંમેશા જેમ હોય છે એમની એમ ક્યારેય રહેતી નથી. એમાં સતત બદલાવ આવ્યા કરે છે. તમે કુદરતની અંદર એ નજર કરો તો કુદરતની દરેક વસ્તુ જેમની તેમ રોજે રહેતી નથી. એમાં પણ તમને રોજ અવનવા બદલાવ જોવા મળશે. એટલે કે કુદરતની વસ્તુ પણ સ્થિર નથી. એની અંદર તમે જોશો તો પરિવર્તન અવિરતપણે આવ્યા જ કરે. તમે તમારી આસપાસના કુદરતી વાતાવરણની અંદર એ નજર કરતા હો તો તમને ખ્યાલ આવી જાય કે આપણી આસપાસની વસ્તુ રોજબરોજ કેટલી બધી બદલાઈ જાય છે. તમે કોઈ વૃક્ષને જોઈતા હોય, માટીનું લેયર જોતા હો, આસપાસ પર્વત પહાડ છે તો એની પરિસ્થિતિ, એનું ચિત્ર તમે જોશો તો રોજે રોજ તમને થોડુંક તો અંદર બદલાવ જોવા મળશે. અને લાંબા ગાળે તમે કોઈ જગ્યાએ જાઓ તો તમને એમાં ઘણો બધો બદલાવ જોવા મળશે. એટલે કે પરિવર્તન એ એક પ્રકારની એવી પ્રક્રિયા છે જે સતત ચાલ્યા જ કરે છે. અને દરેક ક્ષેત્રની અંદર ક્યાંક પરિવર્તન ઝડપથી થતું હોય, ક્યાંક વધારે માત્રામાં થતું હોય, ક્યારેક બહુ ઓછી માત્રામાં થતું હોય, પણ બદલાવ, પરિવર્તન તો થતો જ હોય છે. બરાબર? તો પરિવર્તન છે એ તમે કહી શકો કે પ્રત્યેક સમાજનું એક લક્ષણ છે. અને પ્રત્યેક સમાજની અંદર આ પરિવર્તનની જે પ્રક્રિયા છે, જે બદલાવની પ્રક્રિયા છે એ સતત ચાલ્યા કરે છે. અને આપણે એક માનવી છીએ અને માનવી તરીકે આપણને આ બદલાવ ગમે છે. આપણને એકનું એક વાતાવરણ કે એકની એક પરિસ્થિતિ લાંબા ગાળા સુધી ગમતી નથી. એટલે કે માનવી છે એ સતત પરિવર્તનને ઝંખતો જ હોય છે, પરિવર્તન લાવવા ઈચ્છતો જ હોય છે. એટલા માટે કોઈ પણ સમાજ ક્યારેય તમને સ્થિર જોવા મળશે નહીં. તમને વ્યક્તિના તમે સંબંધો જુઓ, એમાંથી રચાતી બધી જે જૂથ રચના છે, દરેકના જે ધ્યેય છે, એની દરજ્જો એની સાથે સંકળાયેલો હશે, દરજ્જાની સાથે સંકળાયેલી એની ભૂમિકા છે, એની સાથે રહેલા એના મૂલ્યો, એ બધામાં તમે જુઓ સતત તમને બદલાવ જોવા મળશે. અને એના લીધે તમને સમાજ રચનાના જુદા જુદા જે ભાગો છે એ ભાગોની અંદર પણ તમને શું જોવા મળશે? બદલાવ જોવા મળશે. તમે જુઓ, આપણા સંબંધો આજે જેવા છે એવા ને એવા કાલે રહેવાના છે નહીં. તમે કહેશો કે ના, આપણા સંબંધો સતત દિવસે બદલાતા જોવા મળે છે. આપણે જેમ જેમ મોટા થતા જઈએ એમ એમ આપણી ભૂમિકા પણ બદલાતી જાય છે, આપણા કાર્યના ક્ષેત્રો પણ બદલાતા જાય છે, આપણા મૂલ્યો બદલાઈ જતા હશે. અને એના લીધે આપણા આસપાસના સામાજિક વાતાવરણની અંદર પણ તમે જોઈ શકો કે બદલાવ આવે છે. આપણી ભૂમિકા જેવી નાનપણમાં હોય એવી કદાચ આપણે થોડા બાળક બનીએ ત્યારે નહીં હોય, અને બાળકમાંથી યુવા અવસ્થામાં આવીએ ત્યારે આપણે આપણી ભૂમિકા જોઈએ તો એમાં પણ આપણે શું જોઈ શકીએ? બદલાવ જોઈ શકીએ. એટલે કે પરિવર્તન સતત આપણી સાથે જોડાયેલું છે. અને એના લીધે સંબંધો બધામાં બદલાવ આવે અને એના લીધે આપણી સમાજ રચનામાં પણ બદલાવ આવે છે. બદલાતા સંજોગોમાં તંત્ર પ્રથાએ ટકી રહેવા માટે અનુકૂલન કરવું જ પડે છે. અને એમાંથી જ પરિવર્તન ઉદ્ભવે છે. કહેવાનો મતલબ કે જેમ જેમ સંજોગો બદલાય એમ એમ દરેક કોઈ પણ વ્યવસ્થા હોય એણે એની સાથે અનુકૂલન સાધવું જ પડે. દાખલા તરીકે હું અત્યારનું જ ઉદાહરણ આપીશ કે આપણે જે અત્યારના સંજોગો, કોરોનાની પરિસ્થિતિ જે ઊભી થઈ છે એના લીધે આપણે અત્યારે ભણવાની બાબતમાં અનુકૂલન સાધી રહ્યા છીએ. મોબાઈલ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, આ માઇક્રોસોફ્ટ ટીમની એપ જે છે એના દ્વારા આપણે અત્યારે ભણવાની પ્રક્રિયામાં પણ અનુકૂલન સાધી રહ્યા છીએ. આપણા જીવનની દરેક પરિસ્થિતિની અંદર પણ શું કરી રહ્યા છીએ? તો કે અનુકૂલન જ સાધીએ છીએ. જો આપણે એ સંજોગો સાથે અનુકૂલન ન સાધીએ તો કદાચ આપણી જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં આપણે સારી રીતના રહી શકીએ નહીં. અને આપણે અનુકૂલન સાધીએ છીએ એટલે જ બદલાવ આવે. તમે જુઓ, અત્યારે ભણવાની રીતમાં આખો બદલાવ આવી ગયો.
આખું તમે જોશો એનું માળખું તો પેટર્ન જ બદલાઈ ગઈ. અત્યારે વધારે ઓનલાઈન શિક્ષણને કેવી રીતના વધારે સદ્ધર બનાવી શકાય, એમાં કઈ કઈ ફેસિલિટી ઊભી કરી શકાય, એ બધી વ્યવસ્થા આવવા લાગી. એટલે તમે જુઓ આપણું શિક્ષણનું માળખું પણ શું થયું, બદલાણું. અત્યારે બીજું ઉદાહરણ મેં તમને અહીંયા આપેલું છે કે દાખલા તરીકે અત્યારની આપણી રાજ્ય વ્યવસ્થા. તો તમે રાજ્ય વ્યવસ્થામાં જુઓ તો રાજ્ય વ્યવસ્થા પહેલાં જેવી હતી એવી અત્યારના સમયમાં તમને જોવા મળશે નહીં. તમે મૌર્ય કાળમાં જાઓ, ગુપ્ત કાળમાં જાઓ, રાજાશાહી જ્યારે હતી ત્યારની રાજ્ય વ્યવસ્થા જુઓ અને અત્યારની વ્યવસ્થા તમે જુઓ તો એમાં તમને શું જોવા મળશે, લાખ ગાડાનો ફેરફાર જોવા મળશે. અને દરેક રાજ્ય વ્યવસ્થાની અંદર એની અંદર રહેતા વ્યક્તિઓએ શું સાધેલું છે, અનુકૂલન સાધ્યું છે અને એના લીધે જ બદલાવ આવ્યો છે. સામાજિક પરિવર્તન અહીંયા તમને કીધું છે કે એક નક્કર હકીકત છે. નક્કર એટલે જે બદલી ન શકીએ આપણે, એ આવવાનું જ છે પરિવર્તન, બરાબર. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર તમે જોઈ શકો કે બદલાવ તો આવશે જ. પછી એ સમાજ હોય, કોઈનું જીવન હોય, કોઈનો ઘરની રીત હોય, બધામાં તમે જુઓ જેમ પહેલાં જેવું વાતાવરણ હશે એવું તમને લાંબા ગાળા સુધી જોવા મળશે નહીં. એટલે કે ખાસ કરીને સામાજિક પરિવર્તન છે એ કોઈ પણ સમાજ કે સમૂહ જીવનની રીતમાં તમને એક બદલાવની એક પ્રક્રિયા સૂચિત કરે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની અત્યારે એક લાક્ષણિકતા બની ગઈ છે. માત્ર ફેરફાર એટલો છે કે કોઈક સમાજની અંદર તમે જોશો તો પરિવર્તન ખૂબ ઝડપથી આવતું હોય, ક્યાંક તમે જોશો તો સમાજની અંદર પરિવર્તનની માત્રા શું હશે, ઓછી હશે, પણ પરિવર્તન તો આવતું જ હશે. હું દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે આદિવાસી સમાજ, તો આપણે એમ કહી શકીએ કે આદિવાસી સમાજ છે એવો પહેલાં જેવો હતો એવો જ અત્યારના સમયમાં છે? ના. પહેલાંના સમયમાં તમે જોશો તો આદિવાસી સમાજ છે એનું જીવન સાવ કેવું હતું, તો કે જંગલમાં રહેતા, પહાડી વિસ્તારોમાં રહેતા, સાવ પ્રાથમિક કક્ષાનું જીવન જીવતા. જ્યારે અત્યારના સમયમાં તમે જુઓ તો આદિવાસીનું જીવન પહેલાંના જેવું રહ્યું નથી. અત્યારે તો આદિવાસી જીવન ક્યાંય તમને એના જે મેઇન એનું આખું માળખું હતું એ તમને બહુ ઓછું જોવા મળશે. અત્યારે તો એ આપણી સાથે રહીને જ આપણી જેવું જીવન જ જીવે છે, બરાબર. તો આ એક પ્રકારનો બદલાવ છે, એનામાં કહી શકીએ કે બહુ મોટી માત્રામાં બદલાવ આવેલો છે, મોટી માત્રામાં પરિવર્તન આવ્યું છે. અહીંયા એક વિદ્વાન તમારા પુસ્તકમાં બોલે છે, મુરે નામના જે વિદ્વાન છે એમણે શું કીધું કે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે. એટલે કે જુદા જુદા યુગમાં સમાજ માળખાની અંદર બદલાવ તો આવેલો જ છે પણ એની માત્રા ઘણી ઓછી હતી. પણ અત્યારે આપણે જે આ આધુનિક સમયમાં જીવી રહ્યા છીએ એમાં તમે જુઓ દરેક ક્ષેત્રની અંદર કેટલા બધા બદલાવ આવી ગયા. તમે આપણા સામાજિક જીવનમાં જુઓ, કૌટુંબિક જીવનમાં જુઓ, આર્થિક વ્યવસ્થામાં જુઓ, રાજકીય, ધાર્મિક, દરેક ક્ષેત્રની અંદર તમને અઢળક બદલાવ જોવા મળશે. અને એના લીધે જ તમે જોશો કે અત્યારે નવા પ્રકારના વિચારો, નવા મૂલ્યો આપણને જોવા મળે. પહેલાં જેવા વિચારો કે મૂલ્યો હવે આપણા રહ્યા નથી. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની એક ઘટના છે. આપણે જેમ જેમ કંઈક નવું શીખતા જઈએ, અનુભવતા જઈએ, એમ એમ આપણને વધારે બદલાવ લાવવાની ઈચ્છા જાગે છે. એટલા માટે અહીંયા કીધું છે કે પરિવર્તન વ્યક્તિનો એક અનુભવ છે. આપણને કોઈ બાબતમાં એવો અનુભવ થાય તો આપણને તરત એમ થાય કે હવે મારી સાથે આવું ન થવું જોઈએ, અથવા આમ ન બનવું જોઈએ, અથવા આમ કરવું છે, તો તરત આપણે એ દિશાની અંદર આગળ વધવા લાગીએ છીએ અને આપણે એ પરિસ્થિતિમાં બદલાવ લાવીએ છીએ. સામાજિક પરિવર્તનની કેટલાક વિદ્વાનો દ્વારા ડેફિનેશન આપવામાં આવેલી છે. 2 માર્કમાં ઘણી વખત સામાજિક પરિવર્તન એટલે શું એમે પૂછાતું હોય છે, અથવા સામાજિક પરિવર્તનની વ્યાખ્યાઓ જણાવો. તો એની અંદર તમારે જો વ્યાખ્યા પૂછાણી હોય તો વિદ્વાનના મતે તમારે ટાંકવું પડે. તો અહીંયા આપણે સૌથી પહેલાં જુદા જુદા વિદ્વાનોએ જે પોતાની ડેફિનેશન આપેલી છે એને આપણે સમજીએ. એમાં સૌથી પહેલાં ડેવિસ નામના જે વિદ્વાન છે એમણે શું કીધું, તો કે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ. જુઓ આપણે આખું એક કોઈ માળખું લઈ લઈએ અને માળખાની અંદર તપાસ કરીએ ને તો આપણને ચોક્કસપણે એમાં બદલાવ આવેલો જોવા મળે. અને એ જે બદલાવ જોવા મળે એને આપણે સામાજિક પરિવર્તન કહી શકીએ. જેમ કે આપણી કૌટુંબિકની આખી રીતભાત, આપણું કૌટુંબિક માળખું. પહેલાંના સમયમાં તમે જુઓ ભારતમાં કેવા પ્રકારના કુટુંબો આપણને જોવા મળતા, તો કે સંયુક્ત કુટુંબો.
વધારે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, એ જ આપણી આગવી છાપ, ઓળખ હતી. પણ વર્તમાન સમયમાં તમે જોશો તો આખું કુટુંબનું જે માળખું, રચનાતંત્ર છે, એના કાર્ય કરવાની જે રીત હતી, પહેલાંના સમયમાં વડીલો કહેતા એ પ્રમાણે જ કુટુંબના દરેક સભ્યો કાર્ય કરતા, વડીલોની આજ્ઞાનું પાલન કરતા, એના જ વિચારોને પ્રાધાન્ય આપવામાં આવતું. જ્યારે અત્યારના સમયમાં તમે જોશો તો હવે સંયુક્ત કુટુંબે નથી જોવા મળતા અને એ પ્રકારની જે વડીલોની આજ્ઞા, એનું માન સન્માન થતું એ પણ તમને ઓછું જોવા મળશે. અત્યારે વિભક્ત કુટુંબ, દરેક વ્યક્તિને પોતાના સ્વતંત્ર વિચારો, પોતાની રીતે જીવન જીવવાનો હક, એ પ્રકારની વિચારસરણી હવે તમને કુટુંબની અંદર જોવા મળશે. તો આ જે કંઈ બદલાવ આવ્યો છે એ માળખાના કાર્યમાંય બદલાવ આવી ગયો છે, તો એને આપણે સામાજિક પરિવર્તન કહી શકીએ. બીજી ડેફિનેશન છે એ મેકાઈવર અને પેજ નામના વિદ્વાન આપે છે. એ શું કહે છે તો કે ખાસ કરીને સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન કહી શકાય. એમાં એમણે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે દાખલા તરીકે પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં આવેલો બદલાવ. તમે જુઓ, પહેલાં પતિ પત્ની તરીકે કોઈ સ્ત્રી અને પુરુષ બંધાતા તો એમાં મોટે ભાગે પતિ છે એ વધારે હક, વર્ચસ્વ પત્ની ઉપર ધરાવતો. પત્નીને એને તાબે થઈને રહેવું પડતું, એટલે કે એની પતિની જે કાંઈ આજ્ઞા હોય એ પ્રમાણે એને રહેવાનું રહેતું. એ પોતાના વિચારોને સારી રીતના પ્રગટ ન કરી શકતી. ઘરમાં કોઈ નિર્ણય લેવાના હોય તો પત્ની કોઈ પ્રકારના નિર્ણય ન લઈ શકતી. પણ વર્તમાન સમયમાં તમે જોઈ શકો કે આ સંબંધોમાં બદલાવ આવેલો છે. અત્યારે સ્ત્રી અને પુરુષ બંને પતિ પત્નીના દરજ્જામાં સમોવડિયા બનીને સાથે કામ કરતા હોય એવું તમને જોવા મળશે. ઘરના દરેક કાર્યમાં દરેકને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્ત્રીના વિચારોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આર્થિક ક્ષેત્રની અંદર તમે જોશો તો સ્ત્રી અને પુરુષ બંને કમાવા જઈ રહ્યા છે એવું પણ તમે જોઈ શકો. તો તમે કહી શકો કે અત્યારે તો આ સંબંધોમાં પણ શું આવી ગયો, બદલાવ આવી ગયો. અત્યારે એક મિત્ર તરીકે પતિ પત્ની સાથે રહેતા હોય એવું પણ તમને જોવા મળશે. દરેક ક્ષેત્રમાં કાંઈ પણ વિચાર લેવાનો હોય, નિર્ણય લેવાનો હોય, બંને સાથે રહીને કરતા હોય એવું તમને જોવા મળશે. પહેલાંની જેમ સત્તા અને તાબેદારીવાળા સંબંધ છે એ તમને હવે બહુ ઓછા જોવા મળશે. તો આવા સંબંધોમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવને આપણે શું કહી શકીએ, પરિવર્તન કહી શકીએ. ત્રીજી ડેફિનેશન છે જોન્સન નામના વિદ્વાન આપે છે. એમણે શું કીધું તો કે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા, વલણોમાં આવતું પરિવર્તન છે એને આપણે શું કહી શકીએ, સામાજિક પરિવર્તન કહી શકીએ. દાખલા તરીકે તો કે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. તમે જુઓ, પહેલાં આપણા ભારતની અંદર બિનસાંપ્રદાયિક મૂલ્યો નહોતું. બિનસાંપ્રદાયિક એટલે કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી. દરેક ધર્મના જે કાંઈ સંપ્રદાયો છે બધા સમાન છે, દરેકને પોતાનું મહત્ત્વ છે એવું મૂલ્ય હવે આપણે અહીંયા વિકસી ગયેલું છે. પહેલાંના સમયમાં આપણું આવું મૂલ્ય હતું નહીં. આપણી માન્યતા, આપણા વલણો તમે જુઓ તો ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી. ઘણી બધી રીતે તમે જુઓ તો અમુક પ્રકારના એવા રિવાજો હતા, રીતો હતી કે જે તમને અત્યારના સમયમાં એમાં તમને બદલાવ જોવા મળશે. હા, માન્યતાઓ છે, રીત રિવાજો છે, પણ એનું સ્વરૂપ તમને કેવું જોવા મળશે, સુધરેલું જોવા મળશે. તો આ શું કહે છે કે અત્યારે આપણા મૂલ્યોમાં પણ શું આવી ગયો છે, બદલાવ આવી ગયો. તો એને પણ શું કહી શકાય, સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તનના કેટલાક લક્ષણો છે, જેમાં પહેલું લક્ષણ છે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. બીજું, સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું, સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. ચોથું લક્ષણ છે સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે. પાંચમું લક્ષણ છે સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. તો હવે આપણે આ દરેક લક્ષણની વિગતે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ક્યારેક 5 માર્કમાં અને 3 માર્કમાંય પૂછાય છે, તો આપણે એની તૈયારી વ્યવસ્થિત રીતના કરવી. પહેલું લક્ષણ આપણે સમજીએ તો કે સામાજિક પરિવર્તન એ એક સામાજિક પ્રક્રિયા છે. આ આપણે પ્રસ્તાવનાની અંદર એ વાત કરી કે સામાજિક પરિવર્તન ક્યારેય અટકતું નથી. એ હંમેશા નિરંતર ચાલતું જ રહે છે. તમે કોઈ પણ સમાજને એમાં લઈ લો, તમે એમ ન કહી શકો કે આ સમાજ પહેલાં જેવો હતો એવો આજે પણ છે. એમાં તમને કાંઈક ને કાંઈક બાબતની અંદર તમને પરિવર્તન તો જોવા મળશે જ. એટલે એમ કહેવાય છે કે સામાજિક પરિવર્તન એ સતત ચાલતી એક પ્રક્રિયા છે. હા, પ્રક્રિયા ક્યારેક ધીમી બને, ક્યારેક મંદ બને,
ક્યારેક ઝડપી પણ બને એવું તમે કહી શકો, પણ પરિવર્તન નથી થઈ રહ્યું એવું આપણે ક્યારેય કહી શકતા નથી. અને ખાસ કરીને સામાજિક આંતરક્રિયા, એમાંથી ઉદ્ભવતા સંબંધો, એના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ, અને એમાં તમે સતત પરિવર્તન જોઈ શકો. હમણાં આપણે ઉદાહરણની અંદર જોયા કે સંબંધોમાં બદલાવ આવ્યો છે, આખી વ્યવસ્થા પેટર્ન બદલાઈ ગઈ, જેમ કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ આવી ગયું, પતિ પત્નીના સંબંધો બદલાઈ ગયા. એટલે આપણે કહી શકીએ કે પરિવર્તન દરેક ક્ષેત્રની અંદર આવેલું છે, એટલે એક પ્રકારની સામાજિક પ્રક્રિયા છે. બીજું લક્ષણ આપણે સમજીએ તો કે સામાજિક પરિવર્તન શું છે, તો કે એક સાર્વત્રિક પ્રક્રિયા છે. સાર્વત્રિક એટલે બધી જગ્યાએ જોવા મળતી, દરેક સમયે બધા સમાજમાં તમને પરિવર્તન જુદી જુદી બાબતમાં થયું જ છે એવું તમે કહી શકો તો એને સાર્વત્રિક પ્રક્રિયા કહેવાય. એવું નથી કે આ પ્રક્રિયા આપણે ત્યાં જોવા મળે, બીજે દેશમાં કે બીજી જગ્યાએ ના જોવા મળે. આપણે કુદરતની જ વાત કરી લીધી કે કુદરતી તત્વોય બદલાય છે તો પૃથ્વીનો કોઈ ખૂણો બાકાત રહી શકે નહીં. સાર્વત્રિક પ્રક્રિયા છે એટલે કે દરેક સમાજની અંદર તમને એનું અસ્તિત્વ જોવા મળશે. સામાજિક પરિવર્તન કોઈ ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી, પ્રત્યેક સમાજમાં જોવા મળે. મેં તમને અગાઉ એ વાત કરી દીધી કે આદિવાસી સમાજ હોય, અર્ધવિકસિત સમાજ હોય, વિકસિત સમાજ હોય કે અલ્પ વિકસિત હોય, કોઈ પણ સમાજ હોય, પણ એમાં તમને બદલાવ તો જોવા મળશે જ. એટલે તમે કહી શકો કે એક પ્રકારની સાર્વત્રિક પ્રક્રિયા છે. અહીંયા જો મેં તમને ઉદાહરણ એક સામાન્ય આપેલું છે કે પ્રાચીન યુગમાં અને આધુનિક યુગમાં તમે જુઓ તો તમને ઘણો બધો બદલાવ જોવા મળશે. રહેણી કરણી, ખાણીપીણી, વસ્તુની વપરાશમાં બધામાં તમે જોશો તો તમને લાખગાળાનો તફાવત જોવા મળશે. અહીંયા મેં તમને સામાન્ય ઉદાહરણ એક ચિત્ર મૂકેલું છે, ખાલી જસ્ટ તમને સમજાય એટલા માટે કે પહેલાંના સમયમાં તમે જુઓ કે આપણે વાહન વ્યવહાર કરવા માટે, પરિવહન માટે કેવી ગાડીઓ અને કેવું વપરાતું, જ્યારે અત્યારે તો અત્યંત આધુનિક વાહનો છે. કાર છે તો કારમાં અવનવી ફેસિલિટી, અલગ અલગ કંપનીના નવા નવા મોડેલો તમે બધું જોઈ શકો. એટલે ટૂંકમાં પરિવર્તન દરેક ક્ષેત્રની અંદર આવેલું છે. ત્રીજું લક્ષણ તો કે સામાજિક પરિવર્તન છે એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. રચનાતંત્ર એટલે કોઈ પણ વ્યવસ્થાનું જે આખું માળખું હોય ને એ માળખાની અંદર જે બદલાવ આવે ને એને રચનાતંત્ર કહેવાય. જેમ કે આપણું આ શૈક્ષણિક રચનાતંત્ર છે તો એમાં અત્યારે તમે જોઈ શકો કે બદલાવ આવી ગયો. પહેલાંનો સમય તમે યાદ કરો કે શિક્ષણ કેવી રીતના અપાતું, તો આપણને એવું જ ચિત્ર ઊભું થાય, એક મોટો વડલો હોય, વડલાની નીચે એક ઋષિમુનિ બેઠા હોય, ઘણા બધા બાળકો નીચે બેઠેલા હોય, દરેકે માથા ઉપર વાળ મોટા મોટા હોય, એવી રીતના એ ઋષિ મુનિ બોલી રહ્યા હોય ને એ બધા શિક્ષણ લઈ રહ્યા હોય, આવું ચિત્ર આપણને જોવા મળતું. હવે આપણે એવી રીતના શિક્ષણ મેળવીએ છીએ એવી માળખાની વ્યવસ્થા આપણને જોવા મળે નહીં. અત્યારે તમે જોઈ શકો કે આખું શૈક્ષણિક માળખું અવનવી ફેસિલિટીથી ભરાઈ ગયેલું છે. બેન્ચીસું, સરસ બિલ્ડિંગ, મકાન, એની અંદર બધા વિદ્યાર્થીને અવનવા શિક્ષણના બધા સાધનો, એની સાથે સંકળાયેલું બધું સાહિત્ય, એના માટેની સુવિધા, કેટલું બધું તમને અવનવું દરેક ક્ષેત્રની અંદર જોવા મળશે. દરેકના શૈક્ષણિક જે પહેલાંના મૂલ્યો હતો એ અત્યારે બદલાઈ ગયા છે. એની અંદર બધાની દરજ્જા અને ભૂમિકાની વાત આપણે કરીએ તો એની અંદર એ તમને બદલાવ જોવા મળશે. પહેલાં તો ગુરુ શિષ્ય એવો સંબંધ હતો, અત્યારે ગુરુ શિષ્ય એવા સંબંધો આપણને જોવા મળશે નહીં. એટલે કે ટૂંકમાં પરિવર્તન છે એ રચનાતંત્રની અંદર પણ બદલાવ સૂચવે છે. અહીંયા મેં તમને ઉદાહરણ આપેલું છે કે રાજાશાહી વ્યવસ્થામાંથી અત્યારે ભારતની કઈ વ્યવસ્થા આવી ગઈ છે? લોકશાહી. પહેલાં શું હતું? રાજાઓનું શાસન હતું. અત્યારે આપણે રાજાઓનું શાસન જોઈ શકીએ છીએ? ના. અત્યારે શું છે? લોકશાહી પ્રણાલી તમને જોવા મળવાની છે. ચોથું લક્ષણ છે તો કે સામાજિક પરિવર્તન છે એ કાર્યોમાં બદલાવ સૂચવે છે, પરિવર્તન સૂચવે છે. એટલે કે પહેલાંના સમયમાં દરેક રચનાતંત્રના જે કાર્યો હતા, પછી એ રચનાતંત્ર તમે કોઈ પણ લઈ શકો, ધાર્મિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, એ બધી જ વ્યવસ્થાઓની અંદર તમને એની કાર્ય કરવાની જે રીત છે એમાં તમને બદલાવ ચોક્કસપણે જોવા મળશે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન કરતું તે હવે ટીવી ફિલ્મોએ લીધું. એટલે કે કુટુંબની અંદર વડીલો આપણને વાર્તા કહેતા, આપણે બધી સ્ટોરીઓ કે રાજાની, પરીઓની, એ દ્વારા બાળકોને મનોરંજન મળતું હતું. પણ હવે તમે જોઈ શકો કે અત્યારે ટીવી, મોબાઈલ એવા બધા સાધનો છે કે જેના લીધે લોકો હવે પોતાનું મનોરંજન મેળવે છે. અને હવે અત્યારના સમયમાં નાગરિકની સલામતી માટે કાર્ય કરવાનું કામ
રાજ્ય કરે છે. બરાબર, અહીંયા તમને લખ્યું છે કે રાજ્ય માત્ર નાગરિકની સલામતી જ નહીં પણ કલ્યાણ માટેનું કાર્ય પણ કરે. પહેલાંના સમયમાં એવું હતું કે રાજ્ય માત્ર રક્ષણ કરવાનું કામ કરતું, પણ અત્યારે તો રાજકીય બધા કાયદાઓ તમે જુઓ તો લોકો વધારે વિકસિત કેમ બને, એનું કલ્યાણ કેમ થાય, એ પ્રકારનું કાર્ય આખું એવું ઘડતર કરતું હોય એવું ચિત્ર તમને જોવા મળશે. છેલ્લું લક્ષણ છે કે સામાજિક પરિવર્તન છે એ સ્વયંજનિત છે અને આયોજિત પણ છે. બરાબર, ઘણી વખત અમુક બદલાવ જે આવે છે એ સહજ રીતના આવી જાય છે, એટલે કે સ્વયં રીતે પેદા થઈ જતા હોય અને આપણે એની સાથે અનુકૂલન સાધી રહેતા હોઈએ એવું આપણને જોવા મળશે. આપણને ક્યારેય એવું લાગ્યું છે કે આપણે આધુનિક બનવા માટે આયોજન કર્યું છે? નહીં. તમે જુઓ, આપમેળે આપણે ધીમે ધીમે જેમ જેમ સમય બદલાય છે ને એમ આધુનિક થતા જઈ રહ્યા છીએ. આપણે આપમેળે એ વાતાવરણ સાથે અનુકૂલન સાધી લઈએ છીએ અને એ પ્રકારે આખી આપણી સમાજની રચના કરી લઈએ. તમે જુઓ, આપણા મમ્મી પપ્પાનું જીવન અને આપણું જીવન તમે એમાં જોશો તો તમને થોડો તફાવત લાગશે, પહેરવેશમાં, વિચારોમાં, ખાણીપીણીમાં. તો તમે જુઓ, એ બદલાવ ક્યારે આવી ગયો, કેમ આવી ગયો, એ આપણા વડીલોને નહીં ખબર હોય અને આપણને પણ નહીં ખબર હોય. આપમેળે આપણે જેમ સમય બદલાણો છે એની સાથે આપણે શું કરી લીધું છે? અનુકૂલન સાધી લીધું છે અને એ બદલાવને આપણે સ્વીકારીને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અને ઘણા બદલાવ લાવવા માટેના આયોજને થયેલા છે. આખું આયોજનબદ્ધ રીતે આપણે બદલાવ લાવીને પછી એની સાથે અનુકૂલન સાધ્યું એવું જોવા મળશે. દાખલા તરીકે આપણો દેશ છે એ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર બધા લોકોનું કલ્યાણ થાય, સારો એવો વિકાસ થાય, તો આયોજનબદ્ધ રીતે પંચવર્ષીય યોજના બરાબર દાખલ કરવામાં આવી હતી. તો તમે જુઓ, આ પંચવર્ષીય યોજના એક પ્રકારનું પરિવર્તન લાવવા માટેનું જ આખું માળખું હતું. બુદ્ધિપૂર્વકનું એક કાર્ય હતું. હેતુપૂર્વકનું શું હતું? તો કે ઈચ્છિત બદલાવ લાવવા માટે. ભારતમાં ઈચ્છિત બદલાવ કયો? તો કે લોકોનું કલ્યાણ થાય, લોકોનો વિકાસ થાય, એ આયોજનબદ્ધ રીતે આખી યોજના ઘડવામાં આવી હતી. અત્યારે સરકાર જે કાંઈ બદલાવ માટેના કાર્ય કરી રહી છે એ આપણે કહી શકીએ કે આયોજનબદ્ધ રીતે થતા કાર્યો છે. એટલે કે પરિવર્તન જે છે એ સ્વયંજનિતે થતું હોય છે અને આયોજનબદ્ધ રીતે પણ થતું હોય. આપણે અમુક કાર્ય માટે યોજના ઘડીને પછી એ પ્રમાણે કાર્ય કરીએ અને પછી જે બદલાવ આવે તો એ આપણું આયોજનબદ્ધ રીતે લાવેલું પરિવર્તન આપણે કહી શકીએ. આમ પરિવર્તન છે એ સ્વયંજનિતે છે અને આયોજનબદ્ધ એક પ્રક્રિયા પણ છે. દાખલા તરીકે અત્યારે જે વસ્તી વધારો થઈ રહ્યો છે તો વસ્તીને નિયંત્રિત કરવા માટેના જે કાયદાઓ ઘડાયા છે એની અંદર તમે જોઈ શકો કે લગ્ન વય જે છે એ 18 વર્ષ દીકરીઓ માટે કરી દેવામાં આવી છે અને દીકરા માટે જે 21 વર્ષની કરવામાં આવી છે. તો આ કાયદો છે એ આયોજનબદ્ધ રીતે બદલાવ લાવવા માટેનો છે. કયો બદલાવ? તો કે વસ્તીની અંદર જે વધારો થઈ રહ્યો છે એને ઘટાડીને લોકોનું કલ્યાણ થાય એના માટેનો બદલાવ. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે કે સામાજિક પરિવર્તન છે એ સ્વયંજનિત પણ છે અને આયોજનબદ્ધ રીતે પણ લાવી શકાય છે. તો અહીંયા સુધી આપણો વર્ગ રાખીએ છીએ. હવે પછીના વર્ગમાં આપણે જ્યારે મળશું ત્યારે આનાથી આગળનો જે ટૉપિક હશે એના વિશેની ચર્ચા આપણે કરીશું. આભાર.